મારું નામ શૈલીન છે અને આજનો મારો વિષય છે અમેરિકાનું સુપરપાવર સ્થાન. અમેરિકા એ દુનિયાનું એકમાત્ર સુપરપાવર ગણવામાં આવે છે. તેના કારણોમાં તેની ઇકોનોમિક, લશ્કરી અને વિશ્વના દેશો પર તેની આર્થિક અસર વગેરે છે. પહેલું, આર્થિક સત્તા. અમેરિકા પાસે વિશ્વનું સૌથી મોટું ઇકોનોમી ગણવામાં આવે છે. તેના કારણોમાં તેનું કારણ તેની બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. જો કે બીજા બધા દેશોમાં આ બધી ક્ષમતાઓ ઓછા વત્તા અંશે છે. અને તેનું કારણ ડોલર છે, કારણ કે ડોલર એ આખી દુનિયાનું વૈશ્વિક ચલણ છે. બીજું, આર્થિક સત્તા. બીજું, લશ્કરી સત્તા. અમેરિકા પાસે વિશ્વનું સૌથી મોટું લશ્કર છે અને સૌથી શક્તિશાળી લશ્કર છે. અમેરિકાનું રક્ષા બજેટ પણ સૌથી વધારે છે અને અત્યંત આધુનિક હથિયારો ધરાવે છે. ત્રીજું, રાજકીય સત્તા. અમેરિકા પાસે વિશ્વની સૌથી જૂની અને સ્થાયી લોકશાહી ગણવામાં આવે છે, જે સમયે સમયે પરિવર્તન પામે તેવી સ્થિતિસ્થાપક છે અને કપરા સંજોગોનો સામનો કરી શકે છે. યુએસએ પાસે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વગેરેનું નેતૃત્વ કરે છે. જો કે બીજા બધા દેશોમાં આ બધી ક્ષમતાઓ ઓછા વત્તા અંશે છે, પણ યુએસએમાં આ બધી ક્ષમતાઓ પ્રચંડ પ્રમાણમાં છે. યુએસએ પાસે આર્થિક સત્તા, લશ્કરી સત્તા અને રાજકીય સત્તા ધરાવે છે. હા, તેની નજીક પણ કોઈ દેશ પહોંચી શકે તેમ નથી. અહીં નોંધવું જોઈએ કે વિશ્વમાં સત્તાનું સંતુલન બદલતું રહે છે અને બીજા નવા દેશો સુપરપાવરનું સ્થાન પ્રાપી શકે છે. હાલ ચીનને વિકસતી વૈશ્વિક સત્તા ગણી શકાય છે. થેન્ક યુ.